હેલો ગાઈસ, તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જ છો. આજે આ છે બ્લોગનો બીજો દિવસ આપણો, અને વિવેકભાઈ આવી ગયા છે પાછા આપણી હારે. અત્યારે હું આવ્યો છું ઘરેથી, જમી કરવીને નીકળો હવે આને લઈ, અને હવે જાઉં અમે બે પાછા બ્રિજ સાઈડ. ને આ વખતે ક્યારે જવું છે? અત્યારે ક્યાં જવું? અત્યારે જઈએ કે વેતું બધું તમે જઈએ અત્યારે ભાઈ બ્રિજ ઉપર નહીં, બ્રિજથી આગળ નવો રસ્તો એકાદો બતાવી. દરરોજ બ્રિજે જઈને શું કરવાનું? આજે બીજી જગ્યાએ જઈ, એટલે હવે આગળ જઈએ, ત્યાં જઈને શું કરીએ હાલો જોઈએ આપણે. અને સવારનું તો તમને ખબર જ છે, કામે હોય એટલે સવારે તો કાંઈ બ્લોગ ચાલુ થાય નહીં, અત્યારે જ કરવો પડે. કાંઈ વાંધો નહીં, હાલો હવે આવી ગયા છીએ બે પાછા, એટલે આજનો બ્લોગ પાછો બની જાય. હાલો નીકળીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ, દરરોજ જ્યાં બ્રિજ ઉપર બેસવા આવી ત્યાં પહોંચી ગયા છીએ આપણે. પણ હવે આજે અહીંયા બેસવાનું થતું નથી. જોઈ રહ્યું આ બ્રિજ, અહીંયા આપણે દરરોજ બેસીએ, અહીંયા જ આપણે બેસવાનું હોય. આજે અહીંયા બેસવાનું થતું નથી. આજે જવાનું છે આગળ થોડું. ક્યાં જવું આપણે? ઓલા રોડે ગયા હતા ત્યાં જઈએ. એક રસ્તો બીજો જોયો છે અમે, રિંગ રોડ, ત્યાં આગળ આજે જઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ. હવે જે શોર્ટ્સ આવે એ બધા બતાવશું. અને હાલો અમે જઈએ, હવે નીકળી જાય. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. પૂર ઉતરી ગયા છીએ. આપણે જાય છે આગળ રસ્તે. હવે જે આપણે રસ્તો બતાવવાનો છે, હમણાં રસ્તો આવશે. હવે આ પબ્લિક બહુ જોવા મળી રસ્તે જાય છે. હવે સુરતમાં સિગ્નલ તો હોય જ છે, જો અમારે મેળ આવી ગયો વખતે અમારા સિગ્નલમાં નવું બધું ઉભું પડ્યું. ફાઇનલી આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ. હમણાં હવે તમને રોડ બતાવું. વિખેરવું છે આપણે. જવું તો જવું કેમ જોવો તમે? कौन है ये लोग? कहां से आते हैं ये? તો ગાઈઝ ફાઇનલી આજે બ્રિજ મૂકીને અમે નવી જગ્યાએ આવ્યા છીએ. આ કંઈક હવે આવ્યા તો છીએ, હવે આ રસ્તો અમે જોયો નથી, નવો છે, હાવ સુમસાન એરિયો. અને અમે આવી ગયા છીએ જંગલમાં. અમે આમ કહું તો જંગલ જ છે. જો અહીંયા રહ્યું પાણીની કેનાળ. આ કેનાળ છે ને આખું અંધારું, ક્યાંય અંજવાળું જ નથી, કાંઈ નથી. આ બાજુ જોઈ લ્યો નકરું જંગલ અને ખુલ્લો રોડ અને જોરદાર વ્યૂ છે ને મજા આવે છે ને પવન આવે છે ઠંડો ઠંડો. હવે આપણે અહીંયા ઘડી ગાટા મારશું, બેસું ને આગળ મને લાગે છે ત્યાં સુધી રિંગ રોડ આવી ગયો છે, ત્યાં મેન હાઈવે લાગુ પડે છે, ત્યાં ખટારા ને એવું બધું જાય છે. તો હવે આપણે ત્યાં જઈને જોઈ ત્યાં શું રોડ છે એ તમને બતાવી, અને પછી પાછું આ જ રસ્તે આપણે જવાનું છે. જો કદાચ ઓલા બંગલા પાસે થઈને જવાનું થાય તો બંગલો બતાવીએ તમને, ત્યાંથી કેમ ઘરે એમાં જ આવું અંદર એ બતાવશું. હવે સારું હાલો આગળ જઈને મળીએ હાઈવે ઉપર. ફાઇનલી આપણે જે રોડની વાત કરતા એ રોડ આવી ગયો છે.
તો ગાઈસ ફાઇનલી આપણે હમણાં સામે જે જંગલમાંથી જોતા હતા કે ખટારા જતા હતા ત્યાં આપણે પૂગી ગયા છીએ ફાઇનલી 5 મિનિટ લાગી અમને પૂગતા અને અહીંયા તો જોરદાર હાઈવે છે મને તો એવું લાગે આ વડોદરા સુરત હાઈવે છે ભાઈ નેશનલ હાઈવે અને જોરદાર ખટારા ને બટારા જાય છે મેન હાઈવે ઉપર અમે તો પૂગી ગયા છે હવે જે હોય અહીંયા છે પેટ્રોલ પંપ તો અમે પેટ્રોલ પંપની લાઇટમાં ઊભા રહી ગયા કે બ્લોગ બની જાય ને કહી દઈએ બધું ક્યાં છે ને શું છે એમ હવે અહીંયા એવું લાગે તો 5-10 મિનિટ બેસશું અને પછી પાછા નીકળશું અને અમે ફાઇનલી ઓલા બંગલે જવાનો રસ્તો ગોતી લીધો છે તો હમણાં તમને એ બંગલે જવાનો રસ્તો બતાવીએ તો તમારે કોઈને આવવું હોય કોઈ જાણકાર હોય જ્યાં જવું હોય તો જાજો તમારે એનો રસ્તો અમે ગોતી લીધો છે એનો નંબર અમે આપી દેવું. હા એનો નંબર આપી દેવું તમારે જો ત્યાં ફાર્મ હાઉસ રાખવું હોય એક રાત માટે કેવી રીતે તો અમે તમને એનો નંબર આપી દેવું ને બધું કરી દેવું તમે તમારે મોજ કરો ત્યાં સારું હાલો હમણાં નીકળીએ એટલે મળીએ પાછા. તો અમે હવે ફોટા બોટા પાડ્યા એ બધું કર્યું છે હવે નીકળી ગયા છીએ પાછા અમે ઓલા રસ્તાની બાજુ રસ્તો તમે જોઈ શકો છો આનું વ્યૂ જોવો તમે ખાલી. તો ગાઈઝ હમણાં તમને ઓલા બંગલે જવાનો રસ્તો બતાવીએ અમે 2 મિનિટ ખાલી ઊભા રહ્યો એટલે જોવા તમને બંગલે જવાનો રસ્તો બતાવીએ. ગાઈઝ પહોંચી ગયા છીએ તમને મેં કીધું હતું ને હમણાં કે બતાવું તમને ઓલો રસ્તો ક્યાં જાય છે એમ ઓલા બંગલે જવા માટેનો રસ્તો તો આવી રહ્યો એ રસ્તો અને અહીંથી જવાય છે ત્યાં બંગલે આવી રહ્યો રસ્તો અહીંયા માર્યો છે એરો અહીંથી બંગલે જવાનું અહીંયા ચારે બાજુ નદી છે પાણી ફૂલ ભરેલું પાણી અને અહીંયા છે જંગલ જોરદાર અને અમે ગયા હતા અહીંયા હાઈવે ઉપર હાઈવેથી જઈને વહી આવ્યા છીએ ને હવે અહીંયા આગળ જવાનું છે આગળ બેસવાની જગ્યા છે જોરદાર 1 નંબર લોકેશન છે ત્યાં જવાનું છે ત્યાં જઈને હવે ઘડીક બેસું 15-20 મિનિટ અડધી કલાક જેવું 11 વાગે પૂગવાનું હોય આને ભાઈને ઘરે તો ત્યારે અમે નીકળશું ઘરે ત્યાં સુધી અહીંયા ઘડીક બેસું ને પછી નીકળીએ ઘર બાજુ બ્રિજે એવું લાગે તો ઘડીક બેસું હાલો મળીએ તમને અહીંયા પહોંચીને પાછા. તમે હવે અહીંયા આપણે જવાનો રસ્તો તમને બતાવી જ દીધો છે પહેલેથી અને આગળથી ગાડીઓ આવે છે બાટી લાલ ઓલી સફેદ લાઈટ લઈને અને દેખાતું નથી કે આગળ હું આવે છે હા દેખાવ અંજામમાં તો આવી જાય ઘડીક હો.
હેલો ગાઈઝ, તો હવે આપણે છે ને ક્યાં ગયા હતા પહેલાં તો આપણે સામે ઓલો રોડ નવા રોડે આજે બ્રિજ મૂકીને આપણે નવા રોડે ગયા હતા, ત્યાં જઈને વહી આવ્યા. એટલે તમને એમ થાય કે આને પહેલાં તો હેલ્મેટ કેમ કાઢી નાખ્યું, તો મેં કીધું હવે આ નકરું હેલ્મેટ કેટલું બતાવું, થોડા બ્લોગમાં તો આપણે મોઢું બતાવીને આપણું મોઢું દેખાવું જોઈએ. બાકી તમે મને હેલ્મેટથી જ ઓળખશો, બાકી તમે મોઢું દેખાડી તમે કહો તું કોણ ભાઈ, અમે તો હેલ્મેટ ઓળખીએ છીએ. તો એમાં એવું થયું અમે લોકો આવતા હતા આ બ્રિજ ઓલા રોડે જઈને પેટ્રોલ પંપ અમે ફોટા બોટા પાડ્યા, રીલ્સ ઉતારી. આની આજે તો રીલ્સ ઉતારીને ફોટા પાડ્યા છે જોરદાર, મસ્ત પડ્યા છે. એવું લાગે તો એકાદ બે ફોટા હું નાખી આમાં, બાકી ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. એટલે ત્યાંથી અમે આવતા હતા તો રસ્તામાં ઢોલકાવાળા નકરા હતા, એનું આખા ગ્રુપ લઈને તો એના ઢોલકાવાળા હતા નકરા, એનું ગ્રુપ લઈને બધા. તો અમે પૂછવા હેનું છે બધું કાર્યક્રમ એમ, તો એને એમ કીધું કે ગણપતિ હજી ગણપતિને કેટલી વાર કેટલી પણ હજી ગણપતિને દોઢ બે મહિના જેવી વાર છે. અત્યારથી એ લોકો તૈયારી કરે ત્યારે એમનું એ બધું કાર્યક્રમ બધો તૈયાર થઈ રહી ની ત્યારે એ ઓલું શું કહેવાય વિસર્જન કે શું કરે સ્થાપના કરે ત્યારે એ લોકો વગાડે ઓલા ઢોલ. એ અત્યારથી એ લોકો બિચારા તૈયારી કરે ત્યારે એમને ત્યારે છે તૈયાર થઈ રહે. અત્યારે રાતે 11-12 વાગ્યા સુધી એ લોકો તૈયારી કરતા હોય. એની અમે ક્લિપો લીધી છે, વિડીયો ઉતાર્યા છે. તો એ આમાં હું એડ કરી દઈ વચ્ચે, તમે જોઈ લેજો કેવા વગાડે, એક નંબર બધા વગાડે છે જોરદાર. એ ક્લિપો હું એડ કરી દઈ. અને હવે અમે આવી ગયા છીએ પાછા એ રોડેથી ને ત્યાંથી વહી આવ્યા છીએ. જોરદાર લોકેશન હતું, એ મસ્ત મજા આવી ગઈ. અને હવે અમે જઈએ છીએ ઘરે. આને કંઈક હવે કામ આવી ગયું છે અને કાલે એ બહાર જવાનો છે. એને કાલે કંઈક કામ છે કોકને, કોની એને ફ્રેન્ડની કોકના બેનની સગાઈ છે, એટલે એને ત્યાં જવાનું છે. કામ તો કરાવવું પડે ભાઈબંધો, એટલે ત્યાં જવું જ પડે ભાઈ. આપણે કામ છે ત્યારે આવશે જ તે, ન આવે તો પછી આપણે બ્લોગમાં નહીં લઈએ અને બીજું. એટલે કાંઈ નહીં, હવે અમે જઈએ છીએ ઘર બાજુ. એવું લાગે તો બ્રિજ ઉપર ઊભા રહેવું ઘડીક, બાકી સીધા ઘરે જ આવું. આને મૂકી હું એના ઘરે અને પછી હું નીકળી જાય ઘરે. સારું હાલો મળીએ આગળ. હવે વિવેકભાઈ લઈને આવ્યા છે અત્યારે ચિપ્સ ખાવી પડશે ને, લાગી ગઈ છે ભૂખ એટલી વારમાં. ઘરેથી ખાઈને આવતો નથી ને ચિપ્સ ખાવા લઈ આવ્યો છે. કાંઈ વાંધો નહીં, હાલો વિવેકભાઈ દાબી લઈએ હવે ત્યાં સુધી આપણે બેસીએ. મારે કંઈ ખાવાનું નથી હવે, આપણે શાંતિથી બેસી ભાઈ છે. એ વિવેકભાઈ આમ જુઓ જરીક કયો તો ખરા, કોણ ગમી ગઈ હે આપણે શું યાદ આવીને બધા આપણે જીવન અને કાળી ગમી ગઈ છે ઈ અને સારી લાગી છે. મારે હવે આ વિડીયો ભાભીને મોકલવાનો છે અમારે. ભાભી પછી એને કાઢીને દોડીને બતાવશે કેવી હોય એ બધી. कौन है ये लोग, कहाँ से आते हैं ये? સારું હાલો કાંઈ વાંધો નહીં. આને ચિપ્સ બીપ્સ ખાઈ લીધી છે બધું અને હવે અમે નીકળી છીએ ઘર બાજુ. અને એક વસ્તુ કહેવા નથી, જો હા કાલે ઓલું આપણે કિચન બતાવ્યું હતું બ્લોગમાં, ખબર 200 રૂપિયાનું લાવ્યો હું. હા જો બતાવું તમને અત્યારે હાલમાં ભાઈ. આવી રહ્યું આ કિચન. એમાં એવું છે આ કિચન મેં મારી રીતે નથી મંગાવ્યું, આ મને કહેવામાં આવ્યું હતું આ કિચન લેવા માટે. અને એ કોને કીધું હશે? કોને કીધું હશે? તો ભાઈ હવે વિવેકભાઈને મજા આવી ગઈ છે, ગાડી હકારવાનું મન થઈ ગયું આજે. હેલ્મેટ બેલ્મેટ પહેરીને થઈ ગયો છે તૈયાર. મને કહીશ હવે ભાઈ હું નહીં હકારવા દઉં તને, ને આપણે ઘર ભેગીને થવાનું છે અને હકાર છે એ ભાઈ જ ગાડી એમ. કાંઈ વાંધો નહીં, એને ચિપ્સ ખાવી હતી, ખવડાવી દીધી, ખાઈ પી લીધું છે. હવે નીકળી છીએ ઘર બાજુ. નીકળવું ને હવે ઘરે તને મૂકી જાવ કે બીજું કાંઈ? હવે આને ઘરે મૂકી દેવાનો છે ને પછી મારે વહી જવાનું છે ઘરે. અને આ બ્લોગ બસ અહીંયા જ પતાવી દેવાનો છે. સારું હાલો તો નીકળી ગયા છીએ અમે હવે ચિપ્સ ખાઈને. અને આ હેલ્મેટમાં ભાઈ એવું છે, હેલ્મેટમાં વાહે બેહવાવાળાને વાગે આવડવા એવું છે ભાઈ. આમાં વિંગ્સ કરીને નાખેલી છે ને તો એ અડી જાય છે મોઢે સીધી, એ વાગે છે બહુ. એમાં વિવેકને તો 2-3 વાર દાંત હલાવી દીધા છે બધા, પણ વાંધો નહીં કાંઈ નહીં. હવે એને ઉતારી દઈ, સિગ્નલ આવી ગયું છે અને હવે ઉતારીને મળી હાલો હું ઘરે જાઉં ત્યારે. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ વિવેકના ઘરે એને મૂકવા માટે. અને આ છે વિવેકના કાકાનો છોકરો. હવે વિવેક જવાનો છે ગામડે હમણાં. જવાનું ને? બસ મારે નથી જવાનું, પછી હું આવી તો હા
આવડવા જવાનો છે ગામડે, ત્યારે ઈ ભાઈ વયો જાય એટલે આપણી યાર રમવા ફરવા માટે ગાડીમાં. રેડી? ફાઇનલ? રેડી, હાલો આપણે ડન થઈ ગયો. હું આને મૂકવા આવ્યો હતો, આને મૂકી દીધો છે એના ઘરે હવે. અને હવે આ મારી યાર દરરોજ આવશે. કેદી જવાનો તું? 2 દિવસથી. હા બસ હાલો, આ ભાઈબંધ ખુશ થઈ ગયો છે. હવે તારું નામ હું? આર્યનભાઈ. આવડો હવે મારી હારે આવવાનો છે. હા, રેડી, હાલો. એને એની ઇન્સ્ટા આઈડી આપી દીધી છે. એવું લાગે ને યુટ્યુબમાં 3 મિલિયન સબસ્ક્રાઇબર છે. હા જો રે સારું, હાલો તો હવે છે ને 2-3 દિવસમાં આવડવા જાય, પછી આપણને આ દરરોજ વ્લોગમાં જોવા મળશે. કાંઈ વાંધો નહીં, હાલો. વિવેકને મૂકી દીધો છે ઘરે હવે. મોરે મોરે સારું, હાલો હવે મળીએ કાલે પાછા. खत्म बाय बाय टाटा गुड बाय गया